સાબરકાંઠા જિલ્લામાં આગાહી અનુસાર વરસાદ રાત્રિ દરમિયાન વરસાદને લઈને નદી નાળા ભરાયા। હિંમતનગરના કાંકડોલ ગામનું તળાવ સંપૂર્ણપણે ભરાયું। તળાવ કિનારાના ખેતરોમાં પણ પાણી જોવા મળ્યું હતું। સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે। સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું છે। તળાવ કિનારાના ખેતરો પણ પાણી થઈ ગયા હતા। સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરાઈ। ગઈ રાતે ભારે વરસાદના કારણે કાંકરોલ ગામનું તળાવ ઓવરફ્લો થયેલું છે। આગિયોલ બેરનાનું પાણી ખૂબ વધુ પ્રમાણમાં આવવાથી કાંકરોલ ગામમાં અમુક નીચાણવાળા ઘરોમાં પણ પાણીનો પ્રશ્ન થાય એવો પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં હાલની સ્થિતિમાં જોવા જઈએ તો ખૂબ જ પાણી, મગફળી કપાસના પાકનું તમામ નુકસાન થયેલું દેખાઈ રહ્યું છે। મગફળી પૂરેપૂરી પાણીમાં ડૂબી ગયેલ છે, પણ કપાસ પણ પાણીમાં આડોહોટ થઈને બધું નીચે પડી ગયો છે, એટલે ખેતીમાં પણ ખૂબ નુકસાન દેખાઈ રહ્યું છે અત્યારે હાલ। ગઈ રાતે ભારે વરસાદના કારણે કાંકરોલ ગામનું તળાવ ઓવરફ્લો થયેલું છે। આગિયોલ બેરનાનું પાણી ખૂબ વધુ પ્રમાણમાં આવવાથી કાંકરોલ ગામમાં અમુક નીચાણવાળા ઘરોમાં પણ પાણીનો પ્રશ્ન થાય એવો પરિસ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં હાલની સ્થિતિમાં જોવા જઈએ તો ખૂબ જ પાણી, મગફળી કપાસના પાકનું તમામ નુકસાન થયેલું દેખાઈ રહ્યું છે। મગફળી પૂરેપૂરી પાણીમાં ડૂબી ગયેલ છે, પણ કપાસ પણ પાણીમાં આડોહોટ થઈને બધું નીચે પડી ગયો છે, એટલે ખેતીમાં પણ ખૂબ નુકસાન દેખાઈ રહ્યું છે અત્યારે હાલ। ગઈ રાતે ભારે વરસાદના